એક જ ઝઘડો અને પછી પીરિયડ્સ 10 થી 15 દિવસ મોડા આવે છે. આ માત્ર સંયોગ નથી, આ છે શરીરનું સાયન્સ. કલ્પના કરો, ઘરમાં એક મોટો ઝઘડો થયો છે. તમે તો બધું ભૂલી ગયા, પરંતુ તમારા શરીરે હજુ પણ યાદ રાખ્યું છે. થોડા દિવસ પછી પીરિયડ્સ મોડા આવ્યા. કોઈ ડાયટ ચેન્જ નહીં, કોઈ નવી એક્સરસાઇઝ નહીં, છતાં પણ સાયકલ બદલાઈ. આવું કેમ? જ્યારે તમે સ્ટ્રેસ, દુઃખ, ગુસ્સો કે ભાવનાત્મક આઘાત અનુભવો છો, ત્યારે શરીરમાં કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોનનું લેવલ વધી જાય છે. આ સમયે શરીર સર્વાઈવલ મોડમાં જતું રહે છે અને પીરિયડ્સ ગર્ભધારણ સાથે કનેક્ટેડ છે. એટલે શરીર વિચારે છે કે હમણાં ગર્ભધારણ કરતા જીવતું રહેવું વધારે મહત્વનું છે, અને પરિણામે ઓવ્યુલેશન મોડું આવે છે અને પીરિયડ્સ મોડા, અનિયમિત અને બદલાયેલા આવે છે. યાદ રાખજો, માત્ર ઝઘડો જ નહીં, પરંતુ મનમાં દબાયેલું દુઃખ, સતત ચિંતા, બધાને ખુશ રાખવાની આદત અથવા પોતાની લાગણીઓને દબાવી રાખવી, આ બધી જ વસ્તુ તમારા હોર્મોન્સને અસર કરી શકે છે. જો સ્ટ્રેસ અથવા ભાવનાત્મક કારણોસર તમારા પીરિયડ્સ વારંવાર અનિયમિત રહેતા હોય તો માત્ર પેઇન કિલર કે હોર્મોનલ ટેબ્લેટ પર આધાર રાખશો નહીં. હોમિયોપેથીમાં તન, મન અને આત્મા આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં લઈને સારવાર કરવામાં આવે છે. જો તમને પણ આવી કોઈ તકલીફ હોય તો હોમિયોપેથી પસંદ કરી શકો છો, બીકોઝ હોમિયોપેથી હેઝ ધી સોલ્યુશન.